સમગ્ર દેશમાં આજે બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજધાની દિલ્હીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે। આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણન, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીઓ અને સંસદ સભ્યો પણ હાજર રહેશે। આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિના સંબોધન પછી લોકસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ ગૃહને સંબોધિત કરવાના છે। 9 ભાષાઓમાં તૈયાર કરાયેલા બંધારણને આ પ્રસંગે ડિજિટલી પણ રજૂ કરાશે, જેને કેન્દ્રીય કાયદા મંત્રાલયના વિધાનસભા વિભાગે તૈયાર કર્યું છે। બંધારણ મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઉડિયા અને આસામી ભાષામાં તૈયાર કરાયું છે। કાર્યક્રમમાં હાજર રહેલા રાષ્ટ્રપતિના નેતૃત્વ હેઠળ બંધારણની પ્રસ્તાવના વાંચાશે। આજની તારીખે 1949માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાવાળી બંધારણ સભાએ ભારતીય બંધારણને અંતિમ સ્વરૂપ આપીને સ્વીકાર કર્યું હતું। તો આજે બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સંસદના દ્રશ્યો છે જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે। સમગ્ર દેશમાં આજે બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજધાની દિલ્હીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે અને આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણન, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીઓ અને સંસદ સભ્યો પણ હાજર રહેવાના છે। આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિના સંબોધન પછી લોકસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ ગૃહને સંબોધિત કરશે। તો 9 ભાષાઓમાં આ બંધારણ તૈયાર કરાયું છે અને આ પ્રસંગે ડિજિટલી પણ રજૂ કરવામાં આવશે। તો અનેક મહાનુભાવો એક પછી એક પહોંચી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણન પણ ઉપસ્થિત છે। કેન્દ્રીય મંત્રીઓ અને સંસદના સભ્યો પણ હાજર રહેવાના છે। તો બંધારણને ઘણી બધી ભાષાઓમાં તૈયાર કરાયું છે, જેને ડિજિટલી રજૂ કરવામાં આવી રહ્યું છે।